ગુજરાતમાં ખૂબ મોટું માવઠું વિગતના કેટલાય દશકોમાં ના થયું એવું માવઠું થયું. ગુજરાતના ખેડૂતોનું બહુ મોટું નુકસાન થયું. હું ભૂપેન્દ્ર પટેલ અને એમની આખા મંત્રીમંડળને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. એમને જે પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મૂક્યું છે એ પેકેજ અસંભવ હતું. જ્યારે મારી પાસે આંકડા પહોંચ્યા 22,000 રૂપિયા પર હેક્ટરના, ત્યારે મેં ભૂપેન્દ્રભાઈને ફોન કર્યો હતો કે ભૂપેન્દ્રભાઈ, તમારું નાણાં ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે? એને કહ્યું, સાહેબ, જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું, પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે. ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારને રજૂ કરીશું. હું હૃદયપૂર્વક ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપવા માંગુ છું. એક નવો ચીલો એમને દેશભરની સરકારો માટે ચાતર્યો છે અને આ અભૂતપૂર્વ માવઠું, ઇતિહાસમાં ના થયું એવું માવઠું જે થયું અને ઉભો પાક બગડ્યો, એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ થવાનું છે, એનો મને વિશ્વાસ છે. હમણાં મગફળીની ખરીદીમાં પણ એમને પત્ર આવ્યો હતો અને પત્રને મોદી સાહેબે તરત જ એપ્રુવ કર્યો અને એમને જેટલી મગફળીની ખરીદી કરવી હતી એ બધી ખરીદી કરવાની છુટ્ટી આપી છે. આપણા મગફળી ઉપજાવતા બધા ખેડૂતો, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના, બધી જ મગફળી આ પૂરી ખરીદાય MSP થી, એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. આના માટે પણ હું ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપું છું.